श्रीजी मारा सोना द्वार मारा आंगना सोना आओ आओ श्रीजी मारा सोना सोना द्वार मारा आंगना सोना आपुड़ आपुड़ तुझे आके आसूदा मारा आंगना सोना પરંપરામાં સમગ્ર વલ્લભકુળના તમામ આચાર્ય ચરણ રજને પ્રણામ કરીને અને જેમના શ્રી મુખેથી વહેતી વચનામૃત સરિતાનું આપણે ગઈકાલથી રસપાન કરી રહ્યા છીએ. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના ચરણોમાં પ્રણામ કરીને મારી વાણીને શ્રીજી ચરણે ધરી રહ્યો છું. રજનીભાઈ ઠકરાર અને જ્યોતિબેન ઠકરાર અને સમગ્ર ઠકરાર પરિવાર જેમના પર માતુશ્રી નર્મદાબેન અને પિતાશ્રી આ બધાના આશીર્વાદ વરસી રહ્યા છે ત્યારે એક સુખદ અવસર લલિતા કુંજ નંદાલયમાં સંપન્ન થયો છે. પૂજ્યપાદ શ્રીના 50 વર્ષે આપણે સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવાના છીએ અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી પૂજ્ય જીજીના અમૃત મહોત્સવની પણ ઉજવણી કરવાના છીએ. એક આનંદની યાત્રામાં આપણે સૌ અહીં જોડાયા છીએ મિત્રો. શબ્દ અને સૂરની જાણે ગંગા જમુના યમુના અહીંથી વહી રહી છે.
હિમાલયના પર્વત પર જ્યારે સવારના 4-4:30 વાગે સૂરજનું પ્રથમ કિરણ પડે અને બરફ પીગળે અને ખળખળ 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 વહેતી સરિતા જેમ નીચે ઉતરતી જાય ને ભાવિકો સુધી ઋષિકેશ સુધીનેથી આગળ વધે, એટલી સરળતાથી એટલી સીધી રીતે પૂજ્યપાદ શ્રીના વચનામૃત આપણા હૈયામાં ઉતરી રહ્યા છે મિત્રો. ત્યારે આજે સ્વરૂપજીના પૂજન માટે હું વિનંતી કરી રહ્યો છું રજનીભાઈ અને જ્યોતિબેનને કે આપ સ્વરૂપજીના પૂજન માટે અહીં પધારશો. એમની સાથે જ શોભનાબેન, રમેશભાઈ, નરેન્દ્રભાઈ તથા શીલાબેનને પણ સ્વરૂપજીના પૂજન માટે પધારવા વિનંતી છે. એમની સાથે જ મુક્તાબેન, પ્રભુદાસભાઈ રૂપારેલિયા અને ઓસ્ટ્રેલિયાથી પધારેલા રીટાબેન તથા એમના માતુશ્રી ભાનુબેનને પણ સ્વરૂપજીના પૂજન માટે અહીં પધારવા માટે સાદર નિમંત્રણ છે. પૂજ્યપાદ જેનું પૂજન કરીને એમના પ્રતિ ભાવ વ્યક્ત કરીને વૈષ્ણવો ધન્યતાનો અનુભવ પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે ત્યાં ગુરુ પરંપરામાં એમ કહે છે કે ગુરુ આંખ આપે છે, ગુરુ દ્રષ્ટિ આપે છે, અને એવા જ એક ગુરુના વચનામૃતોનું આપણે પાન કરી રહ્યા છીએ વૈષ્ણવ તરીકે. ત્યારે એ વચનામૃતને ઝીલતા ઝીલતા એમના પ્રત્યેનો ભાવ, આદર અને સત્કાર આપણે વ્યક્ત કર્યો. ગઈકાલથી પૂજ્યપાદ શ્રી વિવેક ધૈર્યાશ્રય એ પુસ્તકના 17 શ્લોકોને, એના મર્મને, એના તત્વને રોજિંદા જીવનમાં આપણે કેવી રીતે ઉકેલી શકીએ એની વાત સદ્રષ્ટાંત કરી રહ્યા છે. ગઈકાલ શ્રીએ આપે વલ્લભ ગીતાનું મહત્વ સમજાવ્યું, ષોડશ ગ્રંથોનો મહિમા આપણને સૌને બતાવ્યો. આપે પ્રકૃતિની વાત કરી, પ્રકૃતિની જાળવણીની વાત કરી, આપે હંસવૃત્તિ કેળવવાની વાત કરી, અને હંસવૃત્તિ એ માણસના મનનો સવાલ છે. સાહેબ, આપણે રોજ અનુભવના જગતમાં જોઈએ છીએ કે હવા, પાણી, આકાશ, માળી, જમીન આ બધું એક છે, પણ એક જ બગીચામાં ઉછળતા ગુલાબના રંગ અને કદ અને સુગંધ જુદા છે. ચમેલીના એ જુદા છે, પારિજાતના ફૂલોની સુગંધ અને રંગ જુદા છે. બધું એને જે મળે છે એ તો એક જ છે, પણ જે બીને જોઈએ છે ને એમાં સીડ્સ, એ જે બીને જોઈએ છે ને એ બી પોતાને જોઈતી વસ્તુ ખેંચી લે છે. એટલે ગુલાબનો કલર જુદો છે, મોગરાનો કલર જુદો છે, એની સુગંધ જુદી છે, બાકી બધું એક છે. હંસવૃત્તિ આ જ છે. અને ત્યારે શાયર અમૃત ગહાલના શબ્દોનું સ્મરણ થાય. એમણે લખ્યું છે આ હંસવૃત્તિના સંદર્ભમાં કે આ મારી ચાંચ તો છે મોતી ચૂગવા માટે, આ મારી ચાંચ તો છે મોતી ચૂગવા માટે, છું જન્મે હંસ મને ઠોલવું નહીં ફાવે. આ અમૃત ઘાયલની ખુમારીના શબ્દો છે કે જે હું હંસ છું તો એ ઠોલવાનું કામ હંસ ન કરે, એ કાગડા કરે. તો આપણો જન્મ ઈશ્વરે આપ્યો શ્રીજી બાબાના સાનિધ્ય માટે, એની ભક્તિ માટે આપ્યો. અને ત્યારે
આપણે એ જ માર્ગે પૂજ્યપાદ શ્રીની અમૃતવાણી ઝીલતા ઝીલતા વિચારની યાત્રા કરતા કરતા વચનામૃતને ઝીલી રહ્યા છીએ. તો આવો આ સમગ્ર વચનામૃત અહીં તો યુકેમાં તો લાઈવ જઈ રહ્યું છે, પણ આફ્રિકામાં એ જ દિવસે રાત્રે 9:30 વાગ્યાથી, અમેરિકામાં રાત્રે 10 વાગ્યાથી અને ભારતમાં રાતના 12 વાગ્યાથી આસ્થા ટીવી પર જોવા મળી રહ્યું છે મિત્રો. આમ દેશ વિદેશના વૈષ્ણવો આ વચનામૃત સરિતાનું રસપાન કરી રહ્યા છીએ ત્યારે બળભાગી છીએ કે આપણે તો અહીં સન્મુખ બેસીને માણી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. આવો પૂજ્યપાદશ્રીને વિનંતી કરીએ કે આપણને સૌને આ વચનામૃત સરિતાનું રસપાન કરાવવા તરફ લઈ જાય. કરુણારસ
श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। होलिकाधीश की श्री बाल कृष्ण लाल की श्याम सुंदर श्री यमुने महारानी की श्री वल्लभाधीश की આઠમું પુષ્પ વિવેક ધૈર્યાશ્રય એનું આપણે સૌ મનન કરી રહ્યા છીએ. પ્રથમ વિવેક શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, હરિ સર્વમ કરિષ્યતિ. જગતમાં જે કંઈ થાય છે બધું જ કરનારા સ્વયં પ્રભુ છે. પ્રભુ પોતાની ઈચ્છાથી જ બધું કાર્ય કરે છે. આપણે આપણી અલ્પ બુદ્ધિથી ભલે એવું માનતા હોઈએ કે હું આ કરું છું, મેં આ કર્યું, પણ જીવ તો નિમિત્ત માત્ર છે. પ્રભુ આ જીવને નિમિત્ત બનાવીને જે કરાવવા માંગતા હોય એટલું જ જીવ કરી શકે છે. આપણે આપણા સામર્થ્યથી કંઈ કરી શકતા નથી. જીવનું સામર્થ્ય કેટલું અને પ્રભુનું સામર્થ્ય કેટલું. અને જો કોઈ બુદ્ધિજીવી એ માનતો હોય, કોઈ નાસ્તિકવાદી કદાચ એવું કહેતો હોય કે આ જગતમાં ભગવાન ક્યાં છે, આપણે જ બધું કરી રહ્યા છીએ, વિજ્ઞાન જ બધું કરી શકે છે, તો એવા બુદ્ધિજીવીને ભક્ત કવિ નરસિંહ મહેતા એક પદમાં ચેલેન્જ કરે છે, મારો હરિ જે કરે તે કરી તો જુઓ. ભગવાન શું શું કરી શકે છે ને જીવ તારામાં જો સામર્થ્ય હોય, તું જો એમ કહેતો હોય કે આ બધું હું કરું છું, તો ભગવાન જે કરે છે તું કરીને તો બતાવ. તારું સામર્થ્ય નથી કે ભગવાનની કૃતિનું તું અનુસરણ કરી શકે. અને આપણે સૌ સાથે મળીને એનું ગાન કરશું, મારો હરિ જે કરે તે કરી તો જુઓ. એક એક શબ્દ સાંભળવા જેવા અને માણવા જેવા છે. કરી તો જુઓ મારો હરિ જે કરે કોઈ કરી તો જુઓ. કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ મારો હરિ જે કરે કરી તો જુઓ. અષાઢી મેં હુલારે ગરજતા વાદળોમાં વીજળીનો ચમકારો કરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ. મારે રેખા
તો જુઓ. પ્રકાશ પવન ને મન તોડે છે વેગ મારે. પ્રકાશ પવન ને મન તોડે છે વેગ મારે. એને રે સ્થિરતાથી કોઈ રોકી તો જુઓ. એ મારો હરી જે કરે તે કોઈ કરી તો જુઓ. ડગલે ને પગલે તને રક્ષા છે શ્યામની રે. ડગલે ને પગલે તમને રક્ષા છે શ્યામની રે. એની ઈચ્છા વિરુદ્ધ કોઈ ડગલું ભરી તો જુઓ. મારો હરી જે કરે તે કોઈ કરી તો જુઓ. એ કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ. એ મારો હરી જે કરે તે કોઈ કરી તો જુઓ. ભલે રે મળ્યા નરસિંહના સ્વામી. ભલે રે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી. ભક્તો કેરી ભક્તિ કોઈ કરી તો જુઓ. એ મારો હરી જે કરે તે કોઈ કરી તો જુઓ. એ કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ. એ મારો હરી જે કરે તે કોઈ કરી તો જુઓ. એ મારો હરી જે કરે તે કોઈ કરી તો જુઓ. મારો હરી જે કરે તે કરી તો જુઓ. જીવ પોતાની અલ્પબુદ્ધિથી કહેશે કે આ બધું મેં કર્યું છે. અંગ્રેજીમાં આપણે જેને અચીવમેન્ટ કહીએ છીએ. આ બધી મારી સિદ્ધિ છે. મેં આ બધું અચીવ કર્યું છે. હું આ બધું કમાયો છું. મારા પુરુષાર્થથી મેં આ બધું પ્રાપ્ત કર્યું છે. ભગવાન કહેશે ઉભો રે, તારા જન્મ વખતનો ફોટો મારી પાસે છે. શું લઈને આવ્યો અને પાછો જઈશ ત્યારે શું લઈને જવાનો છે? બુદ્ધિ આપણને પ્રભુએ આપી, તેજ આપણને પ્રભુએ આપ્યો. કાનમાં સાંભળવા માટેની શક્તિ આપણને પ્રભુએ આપી. જે કંઈ મળ્યું છે પણ પ્રભુની કૃપાથી આપણને મળ્યું છે. કોઈ એમ કહેશે કે આ બધું મેં કર્યું છે, હું કરું છું, તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે વૈષ્ણવની ભાષા ક્યારે પણ આવી ના હોય. વૈષ્ણવ એમ કહેશે કે આ જે મને મળ્યું છે ને એ મારા પ્રભુની કૃપાથી મને મળ્યું છે. સંપત્તિ આપણને પ્રભુ આપે છે, તંદુરસ્તી આપણને પ્રભુ આપે છે, સંતાન આપણને પ્રભુ આપે છે. નહીં તો આ બધું તો બધાને જ જોઈતું હોય છે, પણ બધાને બધું થોડી મળે છે. પ્રભુ જેને જેટલું આપે એટલું જ જીવ પામી શકે છે. બધાને દીકરાઓ જોઈએ, બધાને ધન જોઈએ, બધાને દીર્ઘાયુષ્ય જોઈએ, પણ આપણી ઈચ્છાથી આપણને મળતું નથી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે બધું જ કરનારા પ્રભુ છે. જે કંઈ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. જીવ કોઈ પણ કર્મ કરે તો એ કર્મ કર્યાનું અભિમાન પણ જીવમાં ન હોય.
ભક્તિ માર્ગમાં હું કરું છું અને મેં આ કર્યું, એ અહંકાર જ સૌથી મોટો બાધક છે. શિક્ષાપત્રમાં પણ આપણે બહુ વિસ્તારથી આ વાતને સમજ્યા હતા. કદાચ ઠાકોરજીએ કૃપા કરીને આપણને સેવાની આવડત પણ આપી હોય ને, અને આપણે બહુ સુંદર પ્રભુની સેવા કરી શકતા હોઈએ, તો એ સેવાનો અહંકાર પણ વૈષ્ણવ ક્યારે ન કરે. પ્રભુની કૃપા છે, પ્રભુ કૃપા કરીને મારી સેવા અંગીકાર કરી રહ્યા છે કે તો હું કરી શકું છું. 84 વૈષ્ણવમાંના ગોવિંદાસ ભલ્લા, એમની વાર્તાનો પ્રસંગ યાદ કરો. બહુ સુંદર સેવા કરે. શ્રી ગિરિરાજજીની ઊંચાઈ તો પેલા કેટલી બધી હતી, અને ત્યાં કોઈ જળની વ્યવસ્થા નહીં. 500 વર્ષ પહેલા આવી કોઈ પાઇપલાઇન કે ડંકી કે બોરિંગ એવી કોઈ વ્યવસ્થા નહીં હતી. ગિરિરાજજીની તળેટીમાંથી, ગામમાં જળાશયમાંથી તાંબાની મોટી મોટી ગાગરોમાં જળ ભરીને લાવે. શ્રીનાથજીના બધા પાત્રો માંજે, આખો શ્રીનાથજીનું મંદિર ખાસા કરે. 100-200 વખત ગિરિરાજજી પરથી નીચે ચડ ઉતર થાય. ખૂબ સુંદર સેવા કરે. પણ આ બધી સેવા કર્યા પછી એક શબ્દ એવો બોલે કે કરેલી સેવા ઉપર જથ્થાબંધ પાણી પડી જાય. છે કોઈ એવું જે મારા જેવી સેવા કરી શકે છે? જો હું કેટલી સુંદર સેવા કરું છું. અને આ વાત પ્રભુને પણ ગમી નથી. શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે કે શ્રી વલ્લભ, તમારો આ સેવક મને બહુ ખીજવે છે, આ બોલે છે ને મારાથી સહન થતું નથી. અને પછી એ જ અહંકારના કારણે બધી સેવા છૂટીને ઠાકોરજીની સેવાથી વિમુખ થવું પડ્યું છે. એટલા માટે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનતાને શ્રી મહાપ્રભુજી સમજાવે છે. જીવ કંઈ કરી શકતો નથી, પ્રભુ આપણી પાસે કરાવે છે. ઠાકોરજીને આપણી કોઈ કૃતિમાં રસ નથી, પણ કોઈ કૃતિ જ્યારે આપણે કરીએ છીએ ને, એમાં રહેલો આપણો ભાવ એ પ્રભુ અંગીકાર કરે છે. વૈષ્ણવ યાદ રાખો, તમે ઠાકોરજીના વસ્ત્રો સિદ્ધ કરો કે તમે ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરો કે પ્રભુની કોઈ સેવા કરો, ત્યારે પ્રભુ કેવલ તમારી કૃતિ અંગીકાર કરતા નથી, પણ એ ક્રિયા જે આપણે કરીએ છીએ એમાં આપણો જે ભાવ છે ને, ભાવને પ્રભુ અંગીકાર કરે છે. પ્રભુ ભાવના ભૂખ્યા છે. પ્રેમ વગર કે ભાવ વગર કોઈ પણ કૃતિ જ્યારે આપણે કરીએ ને, ત્યારે એમાં હંમેશા નિરસતા હોય છે. એ કૃતિમાં ક્યારે પણ આનંદની અભિવ્યક્તિ થતી નથી. ઘણીવાર આપણે ઠાકોરજીની સેવા કરીએ પછી બીજાને કે અમારે ત્યાં તો 3-3 કલાકની પ્રભુની સેવા છે, સેવા કરીને અમે એવા થાકી જઈએ ને કે ના પૂછો વાત. યાદ રાખો, જે દિવસે સેવા કરીને તમે થાકો ને, ત્યારે સમજવાનું કે આજે સેવા નથી કરી, ખાલી વેટ કરી છે. જે દિવસે પ્રેમથી પ્રભુની સેવા કરશો ત્યારે તમને થાક નહીં લાગે. પ્રેમ તો માણસના થાકને દૂર કરે છે, અને ક્રિયા છે ને માણસને થકવે છે. જેના પ્રત્યે આપણને પ્રેમ હોય ને, એના માટે કંઈક કરવું આપણને બહુ જ ગમતું હોય છે. આ બહેનોનો તમારો બધાનો અનુભવ હશે. જે દિવસે તમારા પિયરના કોઈ સગા ઘરે આવ્યા હોય અને એના માટે કંઈક બનાવવું હોય તો આમ કેટલા ઉત્સાહથી બનાવો, અને જે દિવસે સાસરાના કોઈ સગા આવે ત્યારે આમ પરણે કરવું પડે. આ મનગમતા કોઈ મહેમાન આવે ને તો આમ બહુ પ્રેમથી આપણે એને જમાડીએ. પણ કોઈ ન ગમે આવે ત્યારે એના માટે કંઈ આમ બહુ કરવું આપણને ગમતું નથી. પ્રત્યેક માતાઓનો અનુભવ હોય. ઘરનું બધું રસોડું પૂરું થયા પછી આપણે બધા વાસણો અને પાત્રો માંજ્યા, રસોડું સ્વચ્છ કર્યું, ઘડિયાળમાં 2 વાગ્યા હોય ને પછી થોડો આરામ કરવાનો વિચાર કરે, તરત જ પાછું એને યાદ આવે
થોડા સમયમાં જ મારો દીકરો હમણાં સ્કૂલથી આવશે, આવીને તરત જ કહેશે મમ્મી મને ભૂખ લાગી છે, તો માનો બધો પરિશ્રમ દૂર થઈ જાય. તરત જ પાછો ગેસ ચાલુ કરી અને પોતાના દીકરાનું મનગમતું કંઈક બનાવવાનું ચાલુ કરે. અને એ વખતે દીકરો જ્યારે જમતો હોય ને ત્યારે એને જોઈને માને કેટલી પ્રસન્નતા થાય છે. ક્યારે માને એવું નથી લાગતું કે મારા દીકરાના માટે મેં વેટ કરી છે. માટે શ્રી મહાપ્રભુજી આપણને એ જ વાત અહીંયા સમજાવે છે. સેવામાં ક્રિયા મુખ્ય નથી, સેવામાં સ્નેહ મુખ્ય છે. અને ભક્ત કવિ પોતાના કીર્તનમાં એ જ ભાવ વ્યક્ત કરે છે કે પ્રીતમ પ્રીત હિતે પૈયે. ઠાકોરજી કેવી રીતે મળે? કે છે કે પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુગડતા ઇન બાતન ન રીજઈએ પ્રીતમ પ્રીત હિતે પૈયે. ઠાકોરજી કેવલ સ્નેહથી આપણને મળે છે. અને ગોવિંદ સ્વામીનું આ જે પદ છે ને એ શ્રીમદ ભાગવતજીના 7મા સ્કંદમાં પ્રહલાદજીની સ્તુતિના એક શ્લોકમાંથી પ્રેરણા લઈને લેવામાં આવ્યું છે. પ્રભુ કેવલ પ્રેમથી રાજી થાય છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી આ વિવેક આપણને બતાવે છે. ભાવથી પ્રભુને લાડ લડાવો, પ્રભુમાં શુદ્ધ સ્નેહ રાખો, શુદ્ધ ભાવ રાખો અને ઠાકોરજીની કૃતિ ઉપર વિશ્વાસ રાખો. જે કંઈ કરે છે તે પ્રભુ કરે છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજ્જે ચાતક કરિષ્યતિ. જો ભગવાનના તો ઘણા બધા નામ છે, કૃષ્ણ, ગોપાલ, ગોવિંદ, મુરારી, પણ શ્રી મહાપ્રભુજીએ વિશેષ રૂપે અહીંયા હરિ શબ્દ કેમ કહ્યો છે? હરિ સર્વમ કરિષ્યતિ. ષોડશ ગ્રંથમાં અનેક જગ્યા પર શ્રી મહાપ્રભુજીએ હરિ શબ્દનું સંબોધન કર્યું છે. હરિ એટલે ભગવાન આપણી પાસેથી બધું હરી લે છે, એટલા માટે એમનું નામ છે હરિ. સૌથી પહેલા તો ભગવાન પોતાના ભક્તના ચિત્તને હરી લે છે. આપણું મન પ્રભુમાં એવું લાગી જાય ને કે પ્રભુ સિવાય બીજું કંઈ આપણને ગમે જ નહીં. આપણા ચિત્તનું હરણ કરે છે એટલા માટે હરિ. બીજું, ભગવાન પોતાના ભક્તના બધા દોષોને હરી લે છે એટલા માટે ભગવાન હરિ છે. કારણ કે જીવની બુદ્ધિમાં છે ને દોષ રહેલો છે. જન્મતા દોષ નથી આવતો, પણ સમય જતા માણસની બુદ્ધિમાં અમુક પ્રકારના દોષો આવે છે. બહુ સંપત્તિ મળી ગયો હોય, બહુ સત્તા આપણા હાથમાં આવી ગયો, એક ઊંચી પદવી મળી ગઈ હોય ને, તો પછી એ બુદ્ધિમાં દોષ આવે. અને બુદ્ધિમાં જ્યારે દોષ આવે ત્યારે એનો ઉપયોગ ખોટા રસ્તે પછી માણસ બીજાને હેરાન કરવામાં જ કરતો હોય છે. એટલા માટે સૌથી પહેલા તો ભગવાન આપણા દોષોનો નાશ કરે છે, આપણા બધા દોષોને હરી લે છે, એટલે ભગવાન હરિ છે. ભગવાન જીવને નિર્દોષ બનાવે છે. સિદ્ધાંત રહસ્યમાં એ જ વાત શ્રી મહાપ્રભુજી કહી છે ને, સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગ જા સ્પર્શ જાશ્ય. બ્રહ્મ સુમન તથા આ 5 પ્રકારના દોષો જે જીવની અંદર રહેલા છે એ પ્રભુની સેવામાં બાધક બનતા નથી. જીવ પ્રભુની સેવાને લાયક બને છે. જીવનો જ્યારે ભગવાન સાથે સંબંધ થાય ત્યારે જીવ નિર્દોષ બને છે. ભગવાન દોષોને હરે છે એટલા માટે ભગવાનનું નામ હરિ છે. પ્રશ્ન થાય, ઠાકોરજી તો દૈવી જીવોનું વર્ણન કરે છે, તો પછી એ દૈવી જીવોમાં દોષ આવે છે કેવી રીતે? જીવમાં દોષ શા માટે આવે? અર્જુને પણ 3જા અધ્યાયમાં ભગવાનને આ જ પ્રશ્ન કર્યો છે કે પ્રભુ, કોઈ પણ વ્યક્તિ પાપ કરવા ઈચ્છતો નથી, પાપ કરવું કોઈને ગમતું નથી, છતાં પણ જીવથી પાપ કેમ થઈ જાય છે?
અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન. માણસની ઈચ્છા ન હોય છતાં પણ જીવથી પાપ શા માટે થઈ જાય છે? માનવી નક્કી કરે કે આજ પછી હું ક્યારે ક્રોધ નહીં કરું, છતાં પણ ક્રોધ થઈ જાય છે. ઘણીવાર આપણે નક્કી કરીએ કે આજ પછી અમે લોભ નહીં કરીએ, છતાં પણ એ લોભ આપણામાં અનાયાસે ક્યારેક આવી જ જતો હોય છે. ક્યારેક આપણે વિચારીએ કે આજ પછી હું કોઈના પર ઈર્ષ્યા નહીં કરું, ક્યારેક કોઈના પર અદેખાઈ નહીં કરું, છતાંય આપણા કરતા કોઈક સારી વસ્તુ બીજા પાસે જોઈએ ને તો સહેજ મનમાં ઈર્ષ્યા આવી જતી હોય છે. તો અર્જુનનો આ પ્રશ્ન બહુ માર્મિક છે. કોઈ જીવ પાપ કરવાનું ઈચ્છતો નથી, છતાં પણ પાપ થઈ જાય છે. જીવના મૂળ સ્વભાવમાં પાપ નથી. જો જીવના સ્વભાવમાં જ હોય ને તો પછી બધા જ પાપ કરતા હોય. તો ભગવાનને પૂછે છે કે ઈચ્છા વગર જીવથી પાપ કેમ થઈ જાય છે? સ્વભાવમાં હોય તો બધા જ ક્રોધ કરતા હોય, બધા જ લોભ કરતા હોય. અર્જુન કહે છે કે ભગવાન એવું કોણ છે કે જે આ માનવીને પાપ કરવા માટે પ્રેરે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું રજોગુણ. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ. ભગવાને કહ્યું અર્જુન માણસને પાપ કરવા માટે પ્રેરે છે કામ અને ક્રોધ, અને કામ અને ક્રોધ માણસના રજોગુણમાંથી જન્મે છે. એટલા માણસ જ્યારે વધારે પડતો રજોગુણી વાતાવરણમાં રહે ત્યારે એના સ્વભાવમાં કામ અને ક્રોધનો આવેશ થાય છે, અને કામ અને ક્રોધ એ જ માનવીને પાપ કરવા માટે પ્રેરે છે. આજે આપણા સમાજમાં રજોગુણ બહુ વધી રહ્યો છે. આજે સત્સંગ, ઠાકોરજીની સેવા, સ્મરણ આ બધું દિવસે દિવસે લુપ્ત થતા જાય છે. પહેલાના સમયમાં વૈષ્ણવના ઘરે ઘરે નિત્ય શિક્ષાપત્રનું વાંચન થતું. દરરોજ 84-252 વૈષ્ણવની વાર્તાના પ્રસંગો વંચાતા. ભગવદ વાર્તા એ આપણા નિત્ય ક્રમમાં હતી. આજે 84 અને 252 વૈષ્ણવની વાર્તાનો સત્સંગ લુપ્ત થઈ ગયો, પણ એના બદલે આજે ટીવીનો સત્સંગ નિયમિત બની ગયો છે. સત્સંગ તો આપણે કરીએ છીએ, પ્રકાર થોડો બદલાયો છે. અને આ સિરિયલોમાં અને ટીવીમાં એટલું બધું, પણ આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ આપણી માનસિકતા પર એનો આધાર છે. આ ટીવીનું માધ્યમ જો ખરાબ હોય તો આસ્થા ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ કેટલાય લોકો આ સત્સંગને નિહાળી રહ્યા છે. એનાથી તો ભાવનું પોષણ જ થવાનું છે. પણ કેટલાય લોકો સત્સંગનું શ્રવણ કરતા હોય, કેટલાક બેસીને પિક્ચર જોતા હોય, કેટલાક ગમે તે ચેનલો જોતા હોય. આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ આપણી માનસિકતા પર આધાર છે. શરીર એ ખરાબ વસ્તુ નથી, પણ કોઈ ડોક્ટરના હાથમાં આવે તો એ સર્જરી કરે, ઓપરેશન કરે, માણસને પેશન્ટને સારો કરે, પણ કોઈ મવાલીના હાથમાં આવે તો એ લોકોનું ખૂન કરી નાખે. કોઈ માધ્યમ ક્યારે ખરાબ ન હોય, આપણી માનસિકતા પર આધાર છે કે આપણે એનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છીએ. સત્સંગ આજે લુપ્ત થઈ ગયો. આપણને આજે સત્સંગ કરવામાં રસ નથી. રજોગુણ વધી રહ્યો છે. આજે આપણા ઘરમાં ટીવી સેટ, સોફા સેટ, ટી સેટ, ડાયમંડના સેટ, આ બધું આપણે વસાવ્યું, પણ સાથે આપણું જીવન તો અપસેટ થઈ ગયું. યાદ રાખો, રજોગુણ વધે એટલે કામ અને ક્રોધ વધે, કામ અને ક્રોધ વધે એટલે માણસ પાપ કરવા માટે પ્રેરાય છે. અને સમાજમાં પાપ વધે એટલા માટે દુઃખ પણ વધે છે. સમાજમાં લોકો આજે દુઃખી થઈ રહ્યા છે.
પેલા માણસો પાસે વસ્તુઓ બહુ ઓછી હતી, સાધનો બહુ ઓછા હતા, પણ લોકો બહુ સુખી હતા. એકબીજાની નજીક આપણે રહેતા હતા. જેમ જેમ સાધનો વધવા લાગ્યા, આપણી પારિવારિક ભાવનાઓ આજે તૂટવા લાગી. સંયુક્ત પરિવાર આજે વિઘટિત થઈ રહ્યો છે. આપણે ત્યાં ફેમિલીની વ્યાખ્યા શું હતી? પતિ, પત્ની, આપણા પુત્રો, માતા, પિતા, ભાઈઓ, આ બધો મળીને એક સંયુક્ત પરિવાર કહેવાતો. આજે આ પશ્ચિમના દેશોમાં ફેમિલીની વ્યાખ્યા શું થઈ? હસબન્ડ, વાઇફ એન્ડ ચિલ્ડ્રન્સ. મા બાપનું સ્થાન પરિવારમાં નથી. સંતાન મોટા થાય, 18-20 વર્ષના થાય, પોતાની વ્યવસ્થા જુદી કરે, પછી એમની ફેમિલી જુદી બની જાય, આપણે ફેમિલીમાંથી બહાર. સાધનો વધી રહ્યા છે, પણ માણસ એકબીજાથી આજે દૂર જઈ રહ્યો છે. ચંદ્ર સુધીનું અંતર માણસે બહુ નજીક કરી નાખ્યું. ચંદ્ર પર જવું સહેલું થઈ ગયું, પણ માણસના મનનું અંતર આજે દિવસે દિવસે વધી રહ્યું છે. એનું કારણ આ રજોગુણ છે. મનની શાંતિ હણાઈ ગઈ, માણસ આજે અંદરથી ખલાસ થઈ ગયો. અને એટલા માટે જ સત્સંગ બહુ જરૂરી છે. મને એક વાત બહુ ગમી. ફેબ્રુઆરી મહિનામાં જ શ્રીજી બાવાની પધરામણી અહીંયા થઈ. આ લલિતા કુંજ હવેલીનું નિર્માણ થયું. વૈષ્ણવોને સત્સંગ માટેનું એક સુંદર સ્થાન મળ્યું. મેં ઘણી વાર કહ્યું છે, ફરીથી એ વાત કહું છું કે આ નંદાલય હવેલી એટલે માત્ર ઠાકોરજીના દર્શન કરીને ચાલ્યા જઈએ એટલા પૂરતું સીમિત નથી. અહીંયા હરિ, ગુરુ અને વૈષ્ણવ આ ત્રણેયને પ્રસન્નતા થાય, ત્રણેયનું સુખ સચવાય એ પણ જરૂરી છે. વૈષ્ણવના ભાવનું નિરંતર અહીંથી પોષણ થાય. નહીં તો શ્રી મહાપ્રભુજીએ તો ઠાકોરજી તમારા માથે, તમારા ઘરે પધરાવી આપ્યા છે. મંદિરમાં જવાની જરૂરત જ ક્યાં છે? આપણા માથે, આપણા ઘરે જે પ્રભુ બિરાજે છે ને, સર્વોપરી છે, અને એમનાથી જ આપણો ઉદ્ધાર થશે. પણ આ નંદાલય એટલે માત્ર દર્શન કરવાનું સાધન નહીં. આ તો પુષ્ટિ માર્ગની પાઠશાળા કહી શકાય, આપણા સંસ્કાર કેન્દ્ર કહી શકાય. જે ગોપાલદાસભાઈ કહે છે, આપ સેવા કરી શીખવે શ્રી હરિ. પ્રભુની સેવા કઈ રીતે થાય એની પ્રેરણા આપણને અહીંયાથી મળે. વૈષ્ણવ અહીંયા બેસીને સત્સંગ કરી શકે, લાઇબ્રેરી હોય તો પુસ્તકોનું વાંચન કરી શકે, જુદી જુદી પ્રવૃત્તિઓ અહીંથી થઈ શકે. પરસ્પર આપણે વૈષ્ણવ જે આજે મન નોખા પડી ગયા છે ને, મનથી આપણે એકબીજાની નજીક આવીએ, આપણી પરસ્પર આત્મીયતા સધાય. અને એટલા માટે આ મંદિરની વ્યાખ્યાઓ શું છે? કોઈ પ્રવચનમાં ભલે કહેતું હોય કે મંદિર આવું હોવું જોઈએ ને તેવું હોવું જોઈએ ને આટલા પગથિયા હોવા જોઈએ ને અહીંયા થાંભલો હોવો જોઈએ ને અમુક જગ્યાએ દિવાલ હોવી જોઈએ ને, પણ એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવ, આ નંદાલય કે હવેલી એટલે માત્ર સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, ચૂનો, ઈંટ, પથ્થર, કાચ કે લાકડાની ઇમારત નહીં. પણ મંદિર કોને કહેવાય? કે જેના પાયામાં પ્રેમ હોય, પ્રેમના પાયા પર દયાની દિવાલ રચાઈ હોય, એના ઉપર કરુણાના કંકુથી સ્નેહના સાથિયા પુરાતા હોય, તપ, ત્યાગ અને તિતિક્ષાના તોરણ બંધાતા હોય, સ્નેહ, સેવા, સમર્પણ અને સદભાવનાના 4 પગથિયા ચડીને ઉપર જવું પડે અને અહંતા, મમતાના જોડા બહાર ઉતારીને અંદર જવાય. સમર્પણનો ઉમરો હોય, સત્સંગની જાજમ બિછાવી હોય, જ્યાં અનુકંપાની અગરબત્તી અને ધૈર્યની ધૂપ સળી મહેકી રહી હોય, પ્રભુના નામ સ્મરણનો ઘંટારો એમાં રણકી રહ્યો હોય, પ્રેમ અને અખંડ શ્રદ્ધાનો મંગલ દીપક જેમાં દેદીપ્યમાન થઈ રહ્યો હોય, દિલના દિવાનખાનામાં હૈયાના સિંહાસન પર જ્યાં પ્રભુની પ્રતિષ્ઠા થઈ હોય, જ્ઞાન અને વૈરાગ્યના જ્યોતિ કળશો જગારા મારી રહ્યા હોય અને ધર્મની ધવલ ધ્વજા જેના ઉપર ફરકી રહી હોય, એનું જ નામ મંદિર છે. મંદિર એટલે કે પથ્થરની ઇમારત નહીં. આ બધી વસ્તુ હોય ને ત્યાં ઠાકોરજી પ્રેમથી વિરાજે. એટલે મને બહુ એ વાતનો આનંદ છે કે જ્યારથી આ નંદાલય સિદ્ધ થયું
મારા રજનીભાઈનો એવો મનોરથ છે કે દર વર્ષે 3-4 આવા સત્સંગના મનોરથો અહીંયા થાય અને આટલો વ્યક્તિગત ખર્ચો કરીને પણ વૈષ્ણવના ઘેર સુધી આ સત્સંગ પહોંચે, નવી પેઢીનું ભાવ પોષણ થાય એ માટે બધો એનો પ્રયત્ન છે. પણ મેં એમને કહ્યું કે વર્ષમાં 3-4 વાર હમણાં રહેવા દો, દર વર્ષે આપણે પાટોત્સવ પર એક સત્રનું આયોજન કરીએ. કારણ કે જે આપણે શ્રવણ કરીએ ને એ બધું એને વાગોળતા, એને પચાવતા થોડો સમય પણ તો જોઈએ ને. થોડા અંતરે જો સત્સંગ થાય તો પહેલાનું સાંભળેલું પાછું બધું ભૂલી જવાય. જે તમે શ્રવણ અહીંથી કરો, સતત પહેલા એનું ચિંતન કરો, વાગોળો કે આપણે શું શ્રવણ કર્યું, કે જીવનમાં એને ઉતારો, પછી બીજા વિષય પર આપણે ચર્ચા કરીએ તો ક્રમશઃ આપણો પાયો ઘડાતો જાય. આપણું પોતાનું એક ઘર કહી શકાય. હંમેશા હું વૈષ્ણવને કહું છું, આ નંદાલય છે ને, જ્યારથી આ લલિતા કુંજ હવેલી અહીંયા લંડન શહેરમાં સિદ્ધ થઈ છે ને, તમારે દરેક વૈષ્ણવે મનમાં એવો ભાવ રાખવાનો કે આપણા સૌનું હોમ સ્ટેશન છે. વેકેશન આવે ને આપણે બધા હિલ સ્ટેશન પર ફરવા જઈએ ને, પણ જેવું વેકેશન પૂરું થાય આપણે બધા પાછાના હોમ સ્ટેશનમાં આવી જતા હોઈએ છીએ. અને એટલા માટે આ સત્સંગ બહુ જરૂરી છે. સત્સંગ હશે ને તો જ આ રજોગુણી વાતાવરણમાંથી આપણે બહાર નીકળી શકશું. અને એટલા માટે તો ભક્ત કવિ ગાય છે કે સુખ કયા ન જાય સત્સંગ ના રે. જો સત્સંગ કરવાથી શું લાભ મળે? એ દયારામભાઈ કહે છે કે સુખ કયા ન જાય સત્સંગ ના રે, અંગ આઠે તે શીતલ થાય સુખ જાય સત્સંગ ના સભી તાળી બજાકે ભાવ से गाए. કયા ના જાય સત્સંગ ના રે, સુખ કયા ના જાય સત્સંગ ના રે. હે સુખ કયા ન જાય સત્સંગ ના રે, અંગે આઠે તે શીતલ થાય સુખ કયા ના જાય સત્સંગ મારે. હે સુખ કયા ના જાય સત્સંગ ના રે. સુખ ઇન્દ્રપુરી થી અધિક છે રે, સુખ ઇન્દ્રપુરી થી અધિક છે રે. સુખ વૈકુંઠ થી વધતા જાય, સુખ કયા ના જાય સત્સંગ ના રે. હે સુખ કયા ના જાય સત્સંગ ના રે. બ્રહ્માના લોકથી ભારે ગણા રે, સુખ બ્રહ્માના લોકથી ભારે ગણા. એના વેદ કરે છે વખાણ, સુખ કયા ના જાય સત્સંગ ના રે. સુખ કયા ના જાય સત્સંગ ના રે. અંગે આઠે તે શીતલ થાય, સુખ કયા ના જાય સત્સંગ ના રે. વિશ્વામિત્ર વિશિષ્ટ ને વાદ થયો રે, વિશ્વામિત્ર વિશિષ્ટ
કહે સુખ સત્સંગ નારે કુંભન દાસ કહે સુખ સત્સંગ નારે જીતી મટી જાય 84 ના પંદ સુખ ગયા રાજાય સત્સંગ મારે જીતી મટી જાય 84 ના પંદ સુખ ગયા રાજાય સત્સંગ મારે સુખ ગયા રાજાય સત્સંગ નારે હે સુખ ગયા રાજાય સત્સંગ નારે અંગે આઠે તે શીતલ થાય સુખ ગયા રાજાય સત્સંગ મારે અંગે આઠે તે શીતલ થાય સુખ ગયા રાજાય સત્સંગ મારે સુખ વૈકુંઠ થી વરતા જાય સુખ ગયા રાજાય સત્સંગ મારે અને વેદ